જય માતાજી, જય ભવાની, જય મા કરણી। મિત્રો, હું જયરાજસિંહ ચાવડા, ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય મહામંત્રી। હું આપના વિડીયોના માધ્યમથી હું એક આપને સંદેશો અને એક આમંત્રણ આપવા આવ્યો છું। આમંત્રણ એ છે 22 ડિસેમ્બરે આપણે 22 ડિસેમ્બરે સમક્ષ ક્ષત્રિયો, ગુજરાતના ક્ષત્રિયો, ભારતના ક્ષત્રિયો એક થવાનું છે। 22 ડિસેમ્બરે અમદાવાદ ખાતે બપોરે 1:50 આપણે સૌએ એક દિવસ સમાજ માટે, એકતા માટે આપણે સૌએ આપીએ। એટલે તમને હું આમંત્રણ આપવા આવ્યો છું કે તમામે ક્ષત્રિયોને હું હાથ જોડી નિવેદન કરું છું કે એક દિવસ માટે આપણે સૌએ ટાઈમ કાઢીને, ધંધો બિઝનેસ બધાનો હશે, પણ એક દિવસ જયારે સમાજની વાત આવે ત્યારે એક દિવસ માટે આપણે સૌએ એક થવાનું છે અને સરકારને આપણે બતાવવાનું છે કે ક્ષત્રિયોની તાકાત કેટલી છે। સમજ્યા મિત્રો? એટલે હું તમને બે હાથ જોડી ભાઈઓ, બેન, દીકરીઓ, મા બધાને હું વિનંતી કરું છું કે આપણે સૌએ એક દિવસે આપણે ટાઈમ કાઢીએ અને તમામે લોકોએ આપણે એક થઈને તાકાત બતાવી દઈએ ક્ષત્રિયો કોણ છે। બીજું, 8 ડિસેમ્બરે ક્ષત્રિય કરણી સેના વતી એક સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। સમૂહ લગ્નમાં તમામે આપણે ક્ષત્રિયોની બેન દીકરીઓ, જે ગરીબ વર્ગની મા બાપ વિહોણાની જે દીકરીઓ છે તેમને પણ આપણે સમૂહ લગ્નમાં જોડવાના છે। જે તમારા જોડે જોડા હોય, જિલ્લે 11 જોડા આપણે જોડવાના છે, તો તે પણ તમારા ગામે હોય, તાલુકે હોય, જિલ્લે હોય, ક્યાંય પણ સ્તરે તમને કોન્ટેક્ટ મળે તો એનું રજીસ્ટ્રેશન કરીને આપણે દીકરીઓને આપણે સમૂહ લગ્નમાં જોડવાના છે। એટલે હું આપને હાથ જોડીને વિનંતી કરું છું, 22 ડિસેમ્બરે ભૂલ્યા વગર આપનું અપમાન જે ગુજરાતમાં કરવામાં આવ્યું છે એ પણ આપણે યાદ હશે, ભૂલતા નહીં। આપણે એક દિવસ ક્ષત્રિયો માટે, આપણી બેન દીકરીઓનું જે અપમાન કર્યું હતું એના માટે પાઘડીનું જે અપમાન કર્યું હતું એ સમક્ષ ક્ષત્રિયોની પાઘડીનું અપમાન કર્યું હતું। એટલે આપણે તમામે લોકોએ આપણે ભેગા થવાનું છે 22 ડિસેમ્બરે। એટલે તમામને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌએ ભેગા થઈએ। જય ભવાની, જય મા કરણી, જય માતાજી।